જૂનાગઢના રાજકારણમાં અત્યારે એક જ નામ ચર્ચામાં છે, જવાહર ચાવડા। આમ તો તેઓ ભાજપના કદ્દાવર નેતા છે, પણ જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે છે ત્યારે નારા જવાહર ચાવડાના જ કેમ લાગે છે? શું જવાહર ચાવડા અંદરખાને ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે કે પછી આ ભાજપનો આંતરિક વિખવાદ છે? આજના વિડીયોમાં આપણે જાણીશું જવાહર ચાવડા કોણ છે, તેમનો પરિવાર શું કરે છે અને શા માટે ભાજપના નેતાઓ છે તેમની સામે પડકાર ફેંકી રહ્યા છે। જવાહર ચાવડા કોણ છે મિત્રો? જવાહર પેથલજી ચાવડા, જેઓ જૂનાગઢના માણાવદર વિસ્તારના બેતાજ બાદશાહ માનવામાં આવે છે। તેમનો જન્મ 1964માં થયો હતો। તેમના પિતા પેથલજીભાઈ ચાવડા પણ વિસ્તારના જાણીતા નેતા અને સામાજિક કાર્યકર હતા। જવાહર ચાવડાએ વર્ષો સુધી કોંગ્રેસના ગઢ સમાન માણાવદર બેઠકોને સાચવી રાખી હતી। 1990થી તેઓ રાજકારણમાં સક્રિય છે અને અનેકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે। વર્ષ 2019માં તેમણે મોટા ઉલટફેર કરતા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો અને વિજય બની મંત્રી પણ બન્યા હતા। પરિવારની વિગત મિત્રો, જો જવાહર ચાવડાના પરિવારની વાત કરીએ તો તેમના પત્નીનું નામ ગીતાબેન ચાવડા છે। તેમને સંતાનોમાં એક પુત્ર અને પુત્રી છે। તેમના પુત્ર રાજ ચાવડા પણ ધીરે ધીરે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ રહ્યા છે। ચાવડા પરિવાર જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ અને સહકારી ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવે છે। તેમની શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક વર્ગને કારણે જ તેમનું માણાવદર પર એક હતું શાસન રહ્યું છે। શા માટે ભાજપના નેતાઓ નારાજ છે? મિત્રો, હાલમાં જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં વિસાવદર અને માણાવદરની કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો। આશ્ચર્યની વાત એ હતી કે જીત પછી વિજેતા ઉમેદવારોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા હતા। આ જોઈને ભાજપના અન્ય નેતા દિનેશ ખટ્ટરે લાલઘૂમ થઈ ગયા। દિનેશ ખટ્ટરના પુત્ર વધુને આ ચૂંટણીમાં હાર થઈ છે। તેમણે જાહેરમાં આક્ષેપો કર્યા છે કે જવાહર ચાવડાએ પીઠ પાછળ ખંજર ભોંક્યું છે। તેઓ ભાજપમાં હોવા છતાં અંદરખાને આપના ઉમેદવારોને મદદ કરી રહ્યા છે। ખટ્ટરે તો ત્યાં સુધી કહ્યું કે જવાહર ચાવડા શિખંડી બનીને રાજકારણ રમી રહ્યા છે અને જો તાકાત હોય તો સામે આવીને લડે। વિવાદ પાછળનું કારણ મિત્રો, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપમાં જૂના અને નવા નેતાઓ વચ્ચેનો આ જંગ છે। જવાહર ચાવડા કોંગ્રેસમાંથી આવ્યા હોવાથી ભાજપના જૂના કાર્યકરો અને નેતાઓ સાથે તેમનો તાલમેલ બેસતો નથી। બીજી તરફ માણાવદર બેઠક પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે તેવું તેમના વિરોધીઓને માને છે। શું જવાહર ચાવડા ખરેખર આપને મદદ કરી રહ્યા છે કે પછી ભાજપને અંદરથી નબળું પાડવાનું કોઈ મોટું કાવતરું છે? આ સવાલો જવાબ તો આવનારો સમય જ આપણને આપશે। પરંતુ એક વાત નક્કી છે કે જૂનાગઢનું રાજકારણ અત્યારે ગરમાયું છે। તમારું શું માનવું છે? શું જવાહર ચાવડા પર લાગેલા આક્ષેપો સાચા છે? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણતા કે ખરેખર રાજકારણમાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ।